સંખ્યા શ્રેણી 6 આમાં દાખલા 41 થી 50 જોઈએ। 2 10 40 120 240 ચડતા ક્રમમાં શ્રેણી આપેલી છે, એટલે કા ગુણાકાર હોય અથવા તો સરવાળો હોય, પણ આ શ્રેણીમાં સરવાળો લાગુ પડતો નથી, ગુણાકાર કરેલો છે। જુઓ 2 ગુણ્યા 5 એટલે 10, 10 ગુણ્યા 4 એટલે 40, 40 ગુણ્યા 3 એટલે 120, 120 ગુણ્યા 2 બરાબર 240। હવે જુઓ, પહેલા 5 થી ગુણ્યા, 4 થી ગુણ્યા, 3 થી ગુણ્યા, 2 થી ગુણ્યા, હવે 1 થી ગુણવાના છે, તો 240 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 240, જે આપણને ઓપ્શન સી માં આપેલો છે। 96 24 8 4 ઉતરતા ક્રમમાં છે, એટલે આમાં ભાગાકારની પ્રક્રિયા કરેલી છે। 96 ને 4 થી ભાગો ને એટલે 24 આવે, 24 ને 3 થી ભાગ્યા છે એટલે 8 આવ્યા, 8 ને 2 થી ભાગ્યા છે એટલે 4 આવ્યા। તો પહેલાં 4 થી ભાગ્યા, પછી 3 થી ભાગ્યા, પછી 2 થી ભાગ્યા, હવે 1 થી ભાગીએ તો 4 ને 1 થી ભાગવામાં આવે તો 4 ભાગ્યા 1 એટલે જવાબ આવશે 4, જે ઓપ્શન ડી માં આપેલો છે। 95 103 111 119 127 ચડતા ક્રમમાં શ્રેણી છે, ગુણાકાર લાગુ પડતો નથી, સરવાળો જોઈએ। 95 માં કેટલા ઉમેરીએ તો 103 આવે, તો કે 95 વત્તા 8 બરાબર 103, 103 માં 8 ઉમેરો એટલે આવ્યા 111, 111 માં 8 ઉમેરો એટલે આવ્યા 119, અને 119 માં 8 ઉમેરો એટલે આવ્યા 127। હવે 127 માં 8 ઉમેરો એટલે આવ્યા 135। તો ઓપ્શન સી। આગળ જોઈએ 1 5 7 13 17 19 ચડતા ક્રમમાં શ્રેણી છે, બરોબર, અને આમાં સરવાળાની પ્રક્રિયા કરેલી છે। જુઓ 1 અને 5 જુઓ, 1 વત્તા 4 બરાબર 5, 5 વત્તા 2 બરાબર 7, તો અહીં પહેલાં 4 ઉમેર્યા, પછી 2 ઉમેર્યા, તો હવે 7માં પાછા કેટલા ઉમેરવા પડે, તો કે 4, 7 વત્તા 4 એટલે 11, જે ઓપ્શન બી થશે। પછી હવે જો 2 ઉમેરેલા પાછા, 11 વત્તા 2 એટલે 13 થયા, 13 વત્તા 4 એટલે 17 થયા, અને 17 વત્તા 2 એટલે 19 થયા। પણ તમારે ઓપ્શન મળી જાય પછી આગળ ગણવાની જરૂરિયાત રહેતી નથી। 17 15 12 અને 8 આપેલા છે, તો ઉતરતા ક્રમમાં શ્રેણી છે, એટલે 17 તો બાદબાકી આમાં કરેલી છે। પેલી બે સંખ્યાઓ વિશે વિચારીએ તો 17 માંથી 2 બાદ કરેલા છે એટલે 15 આવ્યા, 15 માંથી 3 બાદ કરો
એટલે 12 આવ્યા। 12માંથી 4 બાદ કરો એટલે 8 આવ્યા। તો 8માંથી હવે કેટલા, પહેલાં 2 બાદ કર્યા, પછી 3 કર્યા, 4 કર્યા, હવે 5 બાદ કરો એટલે 3 આવે, જે ઓપ્શન એની અંદર દર્શાવેલો છે। 2, 4, 6, 12, 24, 48, 120 બરાબર છે। તો આની અંદર ગુણાકારની પ્રક્રિયા લાગુ કરેલી છે બરાબર છે। જુઓ આમાં કઈ રીતે કરેલી છે, આવી રીતે આપણે ગણવા જઈએ કે 2 દુ 4, 72 6, તો પછી અહીંયા 8 આવવા જોઈએ, એટલે એવું નથી, 1 મૂકી અને 1 કરેલી છે। પહેલાં આ 2 વિશે વિચારીએ। 2 ગુણ્યા 3 બરાબર 6 થયા, તો અહીંયા 3થી ગુણ્યા છે બરાબર। તો આ 6 ને 4થી ગુણો, 6 ચોક 24 થયા। હવે આ 24 ને કેટલાથી ગુણવાના છે, તો કે 5થી, એટલે 24 પંચા 120 થયા। અહીંયા રકમ પૂરી થઈ ગઈ। આગળ જોઈએ, આ 4ને કેટલાથી ગુણ્યા છે, તો કે 3થી, એટલે 12 આવ્યા। આ 12ને 4 વડે ગુણ્યા એટલે 48 આવ્યા બરાબર। હવે 48ને આપણે કેટલા વડે ગુણવા પડે, તો કે 5 વડે ગુણવા પડે। 48 ગુણ્યા 5 કરો એટલે 240 આવશે, જે ઓપ્શન ડીમાં આપેલો છે। 36, 49, 64, 81। તો જુઓ અહીંયા વર્ગની શ્રેણી આપી છે। 6નો વર્ગ એટલે 36 થયો, 7નો વર્ગ એટલે 49 થયો, 8નો વર્ગ એટલે 64 થયો, અને 9નો વર્ગ એટલે 81 થયો। હવે 10નો વર્ગ આવે, 10નો વર્ગ એટલે 100, જે આપણને ઓપ્શન સીમાં આપેલો છે। 2, 8, 4, 16, 6 અખડાબખડી શ્રેણી છે આખી બરાબર। તો 1 મૂકી અને 1ને આપણે વળગીએ। પેલા 2નો 4 હારેનું જોડાણ, 4નું 6 હારે, 6 પછી 8 હારે, 8 પછી 10 હારે, એવી જ રીતે 8 અને 16, 16 અને ખાલી જગ્યામાં જવાબ આવી જશે બરાબર। પછી 32 હારે અને પછી 40 હારે। તો જુઓ પેલા સફેદ લીટા કરેલા છે, સફેદ રાઉન્ડ, એમાં જોઈ લઈએ। 2 ને કેટલાય ગુણે, 2 ગુણ્યા એટલે 4 આવ્યા। હવે આ 2 જે છે ને એને 3થી ગુણેલા છે। 2 ગુણ્યા 3 એટલે 6 આવ્યા બરાબર છે। પછી 4થી ગુણ્યા છે, 2 ગુણ્યા 4 એટલે 8 આવ્યા બરાબર। પછી 2 ગુણ્યા 5 એટલે 10 આવ્યા। એટલે આપણે સફેદ રાઉન્ડવાળી લાઈન પૂરી થઈ ગઈ। ઉપરની લાઈન જોઈ, 8ને 2થી ગુણ્યા એટલે 16 આવ્યા। હવે 8ને 2થી ગુણ્યા, 8 ગુણ્યા 2, હવે આ જગ્યા ઉપર આવો તો 8 ગુણ્યા 3 એટલે 24 આવ્યા, જે ઓપ્શન બીમાં આપી દીધેલો છે। આપણી ખાલી જગ્યા પૂરી થઈ જાય છે। આગળ જોઈએ
તો 8 ને 4 ગુણો એટલે જુઓ 32 આવે છે, અને 8 ને 5 ગુણો એટલે 40 આવે છે। 5, 3, 12, 7, 19, 11, 26, 15, 33 આમાં પણ એ જ પ્રોસિજર કરી છે। આમાં સરવાળાની પ્રોસિજર છે, એક મૂકી અને એકનો સરવાળો કરેલો છે, બરાબર। તો પહેલાં 5 અને 12, 12 અને 19, 19 અને 26, 26 અને 33, 3 અને 7, 7 અને 11, 11 અને 11 અને 15, અને 15 પછી જે આવે એ કરવાનું થાય। તો પહેલાં આ શ્રેણી જોઈ, 5માં 7 ઉમેર્યા છે એટલે 12 આવ્યા, 12માં પાછા 7 ઉમેર્યા છે એટલે 19 આવ્યા છે, 19માં પાછા 7 ઉમેર્યા છે એટલે 26 આવ્યા, અને 26માં પાછા 7 ઉમેર્યા એટલે 33 આવ્યા। ઉપર જોઈએ, 3માં 4 ઉમેર્યા છે એટલે 7 આવ્યા, 7માં 4 ઉમેર્યા એટલે 11 આવ્યા, 11માં પાછા 4 ઉમેર્યા તો 15 આવ્યા। તો હવે 15માં 4 ઉમેરીએ એટલે 19 આવે, જે ઓપ્શન એમાં આપેલા છે। 5, 7, 14, 10, 21, 15 અને 28 આમાં તો બહુ સીધું ને સરળ ગણિત બેસે છે। જુઓ, પહેલો આંકડો છે, ત્રીજો, 5મો અને 7મો, 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, જે ઓપ્શન ડીમાં આપેલા છે।